હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે રાતના 8:30 ને હું આજે બનાવીશ દૂધીના મુઠિયા અને બસ આપણે હવે બનાવવાની તૈયારી કરશી. આપણે દૂધી છોલી. ગુડ મોર્નિંગ ની સાથે વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આજે થોડુંક આવવામાં 6:10 થઈ ગઈ હતી, થોડીક 10 મિનિટ મોડા પહોંચ્યા, પણ 7 વાગ્યા સુધી ખેંચવું છે. 7ની ઉપર જ ખેંચવું છે આજે. જે મારે એમ જે મોડા આવ્યા છે તે મોડું વધારે લાંબાઈ સુધી ખેંચશું. ને તમે જોઈ શકો છો અમારા ભાઈઓ જે કસરત કરે છે. ચાલો તો રોજ થોડું ઘણી કસરત કરી લઉં, બની જાય થોડી ઘણી. બનાવી નથી આપણો મેઇન ટાર્ગેટ આપણો પેટનો જ છે, બાકી કોઈ ટાર્ગેટ છે નહીં આપણો હાલ ઘડી. તો પછી ખબર નહીં. સાચો ને હિરેનભાઈ? પીવું સવારના માતાજીની પૂજા કરે છે. હા, મમ્મી અત્યારે પાટી ધોવે છે. ગરમ ઉકળતું પાણી છે, ગરમ પાણી એટલે ઉકળતું પાણી છે. હા, સર્ફ એક્સલ એમાં પાણી નહીં થાય ભેગું, પાણી નાખવું પડશે. તું શું ધોસ? કપડાં ધોસ? પાણી બદલાવું પાણી ના હોય એવું હોય શું ડોલ કે સર્ફ એક્સલ? સર્ફ હજી છે. હા, કિલો 5 કિલો ઉપાડી આવી છે. હા, તો મોલમાં જ લઈ લેશું. રાપર જવાનું થાય ને લેતો હોઈશ મોલમાંથી. જો પાટી કેટલી મેલી છે અત્યારનો નજારો, પછી ધોઈ જાય પછી. હા, લગન પેલા ખાટલો તૂટી ગયો હતો એટલે ભાઈ રાખી ઉપર રાખી દીધી. હા, રોકી ધૂળ ચડી ગઈ છે, હાથે બગડાય. હમણાં ધોઈ નાખશું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં જશો? તો વાગી ગયા છે સવારના 11 વાગ્યા જીગર. 11 અને મારું બધું કામ થઈ ગયું છે. મીન્સ કામમાં ખાલી કપડાં અને વાસણ થયા છે. કચરા ફટાને એવું કરીશ અને પછી રસોઈ કરીશ. અને જીગર બેઠા બગાસા ખાય છે, કેમ કે હમણાં યોગા કરવા માટે વહેલા 6 વાગે ઉઠે ને 5:45 પછી બગાસા ખાઈ અત્યારે એમ કરી. અત્યારે નીંદર આવે વહેલા ઉઠી એટલે. આમાં બપોરે સૂઈએ તો વાંધો નથી આવતો, બપોરે સુવા ન મળે તો પછી હેરાનગતિ થઈ જાય. એવું છે બધું. વાહ, જોઈ લે ખુદને રૂપાડા કરે છે. રૂપાડા નથી કરતા, લાઈટ પ્રોપર લાઈટ આવી. આ ભાગમાં આ સાઈડથી લાઈટ આવે છે, આ સાઈડથી લાઈટ નથી આવતી. આ સાઈડ અંધારું હતું, પ્રોપર લાઈટ આવે છે. એટલે ફેસ પર પ્રોપર લાઈટ મળવી જોઈએ. બરાબર છે. અને કાલ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું. એ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ વયા ગયા છે? 290 થી 300 જણાનો સંભળાય છે. જે પાકો આંકડો હજી કંઈ આવ્યો નથી. બિચારા ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને એના ઘરનાને સેન કરવાની શક્તિ આપે. જે થયું એ બહુ ખોટું થયું છે. હા, થયું બહુ ખોટું થયું, કેમ કે પરિવાર માટે તો બહુ મોટી આફત કહેવાય સમાન છે. આપણે વિચારે તો આપણે કેમ નહીં થાય. અને એના વિડીયોઝ ને ન્યૂઝ ને તો બધું જોયું હતું અને હજી આવે જ છે હાલમાં. અને રાજકોટના વિજયભાઈ રૂપાણી આપણા પૂર્વ સીએમ મૃત્યુ પામ્યા છે. રામસરણ થયા છે. ભગવાને તેમની આત્માને શાંતિ આપે. એમાં એક ભાઈ બચી ગયા. હા, રમેશ શું નામ હતું? ના, કંઈક બીજું. રમેશ. હા, રમેશ કરીને નામ છે. ઈ ભાઈ બચી ગયા, પણ ઈ કંઈક ન્યૂઝમાં એવું હોય તો કંઈક કૂદકો માર્યો ને. ના એવું નતું. મેં હમણાં બીજી વાર જોયું. અલગ ન્યૂઝ. હા, અલગ શું કઈ પ્રોપર નથી આવ્યું કે શું?
બધી ન્યૂઝમાં અલગ અલગ સમાચાર આવે છે. હજી પ્રોપર શું છે એ કાંઈ હજી નથી આવ્યું બરોબર બારે. અને પાછું ઈ પ્લેન બિલ્ડિંગ ઉપર પડ્યું તો અહીંયાના વિદ્યાર્થીઓ 20 જણા બિચારાઓ હા એ વહી ગયા. બહુ આ ઘટના બહુ દુઃખદ ઘટના છે. ભગવાન બધાની આ દિવ્ય આત્માને શાંતિ આપે અને એના પરિવારોને બધું સહન કરવાની દુઃખ સહન કરવાની શક્તિ શક્તિ આપે. આપે. જીગર કેટલા કેરલેસ છે. દરરોજની એની ઈ જ આદત છે. હાલ છે ને મારા ટેડી ઉપર નાખે છે દરરોજ 9-12 અહીંયા ઘા કરે છે મારા ટેડી ઉપર. કે બિચારું મારા ટેડી ઉપર નાખવાની જગ્યા છે અને મેં મારા ટેડીની જગ્યા રાખી છે. આમ જ બિચારો આખો દિવસ હોય છે કે ગોથરીમાં કાઢ્યો નથી કેમ કે ધૂળવાળું થાય ને એટલે માટે. અને જીગરની આદત મારે સુધારવી જોશે. મારે દરરોજ ઉપાડવાનો હોય ટુવાલ. મારે દરરોજ એનો ટુવાલ ઉપાડવો પડે ને સુકાવવો પડે. પોતે નહીં ઘા કરી દી આળસુ. સેમ ટુ હું કઈ આળસુ નથી. જો એ નીંદર આવે છે તો એ મમ્મી પપ્પા શું કરે છે અને પછી હું જાઉં કચરા ફટા કરવા. ના જો પાછળથી કેવા કેવા વાયડા થાય છે. વાયડું દાંત તો એવા ખોટા જીગર કાના પડદા તૂટી જશે. હવે બે સુરાવ બે હાસનો શું ન હોય. આજે તો કોઈ ના હશે. જો મમ્મી પપ્પા ચટણી બનાવે છે સમોસાની. મમ્મી સરખા થઈ ગયા વિડીયો આવતા જ અને પપ્પા એનું કામ ચાલુ રાખ્યું છે મરચાં કરવાનું. મમ્મી થાકી ગયા એટલે બેઠા છે. હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવીશ દૂધીના મુઠિયા. તો આપણે વાગ્યા છે 8:05 થઈ છે અને હવે છે તો હું બનાવીશ. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે રાતના 8:30 ને હું આજે બનાવીશ દૂધીના મુઠિયા. અને બસ આપણે હવે બનાવવાની તૈયારી કરશી. આપણે દૂધી છોલી રાખી દીધી છે. હવે આમાં આપણે છીણી નાખશી અને પછી એનો લોટ બાંધશી. આ છીણી નાખ્યું, લોટ ચારી લીધો, આમાં લસણ ફોલી લીધું ને આવો બધો મસાલો. હવે આપણે લોટ બાંધશી. બધા મસાલા નાખી દીધા છે. હળદર, મરચું, મીઠું અને થોડીક હિંગ. હવે આ નાખશી આપણે દૂધી અને પછી નાખશી લસણ અને છેલ્લે નાખશી મોણ નાખીને આપણે બાંધશી લોટ. તો લોટ બંધાઈ ગયો હતો ને પછી બસ હવે આપણે બાફવા મૂકી દીધા છે ઢોકળા. પછી વઘારસી થઈ જાય એટલે લોટ બાંધતો ને બધું સ્કીપ કર્યું છે કેવી રીતના અમારે રાખ્યા છે ને બફાઈ ગયા છે ને મમ્મી મોડે છે ને પછી વઘારસી.